Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Guru. વર્તુળાકાર ગતિના આજે લેક્ચર નંબર 3 ની આપણે વાત કરવાના છીએ. આની આગળના જે બે લેક્ચર જોયા એની અંદર પહેલા લેક્ચરની અંદર આપણે કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય વેગનો આવૃત્તિ અને આવર્તકાળ સાથેના સંબંધની વાત કરી હતી. ત્યારબાદ બીજા લેક્ચરની અંદર આપણે પ્રવેગના જુદા જુદા પ્રકાર એટલે કે કેન્દ્રગામી પ્રવેગ, સ્પર્શીય પ્રવેગ, એ નેટ એટલે ચોખ્ખો પ્રવેગ અને કોણીય પ્રવેગ, આ ચાર પ્રકારો વિશેની આપણે ચર્ચા કરેલી હતી. આજના લેક્ચરની અંદર એ જે આપણે આગળના લેક્ચરમાં જે સૂત્ર આપણે ડાયરેક્ટ સ્વીકારેલું હતું ત્યાં એ સૂત્રની મેં તમને સાબિતી આપેલી ન હતી, તો આજના લેક્ચરમાં આપણે એ સૂત્રને સાબિત કરીશું અને એના ઉપરથી કેન્દ્રગામી બળની ચર્ચા કરીશું. અને ત્યારબાદ આના પછીના લેક્ચરની અંદર એક ખૂબ જ અગત્યનો મુદ્દો કે જેની અંદર સામાન્ય રીતે મોટા ભાગના વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે અને એ છે કેન્દ્રગામી બળ અને કેન્દ્ર ત્યાગી બળ. તો ક્યારે કેન્દ્રગામી બળ આવે, ક્યારે કેન્દ્ર ત્યાગી બળ આવે? શું કેન્દ્રગામી બળ એ કોઈ ખરેખરું બળ છે? કેન્દ્ર ત્યાગી બળ એ કોઈ ખરેખર બળ છે? આવા જો કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન્સ તમારા મગજમાં હોય તો એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમને આના પછીના લેક્ચરની અંદર મળશે. જ્યારે આજના લેક્ચરની અંદર આપણે કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવવાના છીએ. તો સૌથી પહેલા તો વાત કરીએ, આજનો જે લેક્ચર છે એ લેક્ચર નિયમિત વર્તુળાકાર ગતિ માટેનો રહેશે. વર્તુળાકાર ગતિ લેક્ચર નંબર 3. આજના લેક્ચરની અંદર આપણે જે વાત કરવાના છીએ એ વાત કરશું નિયમિત વર્તુળાકાર ગતિ. નિયમિત વર્તુળાકાર ગતિ મતલબ એવી ગતિ કે જે વર્તુળાકાર માર્ગે થતી હોય ઉપરાંત અચળ ઝડપથી થતી હોય, તો એવી ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. નિયમિત વર્તુળાકાર ગતિની અંદર ગતિપથ કેવો હોય? વર્તુળાકાર. અને બીજો મુદ્દો આવશે એની ઝડપ કેવી, અચળ અને વેગ બદલાતો. વેગ બદલાતો એટલા માટે કારણ કે વેગની દિશા બદલાય છે. પરંતુ આજના લેક્ચરની અંદર આપણે જે પણ ચર્ચા કરવાના છીએ એ માત્ર એવા જ પ્રકારની વર્તુળાકાર ગતિની ચર્ચા કરશું કે જેની અંદર વેગનું મૂલ્ય અચળ હોય. જો વેગનું મૂલ્ય અચળ હોય તો આવી ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય. અને આવી ગતિ માટે જો કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય આપણે જોઈતું હોય તો કેન્દ્રગામી પ્રવેગ, જો આપણે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય જોતું હોય તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આવશે AC = v²/r. અને જો કેન્દ્રગામી બળનું સૂત્ર જોતું હોય તો કેન્દ્રગામી બળનું સૂત્ર આવશે FC, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, F = m * a. તો એ આવશે m * AC મતલબ mv²/r. હવે વાત કરીએ આ સૂત્રને સાબિત કરવાની. તો જો આપણે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર સાબિત કરવું હોય તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર સાબિત કરવા માટે આપણે બે રીતનો ઉપયોગ કરી શકીએ.
સૌથી પહેલી જે રીત આવશે એ રીત અહીંયા હું તમને ડાયરેક્ટલી કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મેળવતા શીખવાડીશ અને એના પછીની જે બીજી રીત આપણે જોવાના છીએ એ બીજી રીત એ કેવી રીતે કેન્દ્રગામી પ્રવેગ આકૃતિ પરથી મેળવવો એ આપણે જોવાના છીએ। તો સૌથી પહેલા ડાયરેક્ટ આપણે સૂત્ર ઉપરથી કેન્દ્રગામી પ્રવેગ મેળવીએ। તો કેન્દ્રગામી પ્રવેગ મેળવવા માટે શરૂઆત કરશું વેગના સૂત્ર પરથી। વેગનું સૂત્ર આવશે v r ઓમેગા। v r ઓમેગા બંને બાજુ આપણે સમય સાપેક્ષે વિકલન કરી નાખીએ તો અહીંયા આવશે d/dt of v is equal to d/dt of r omega। જો અહીંયા d/dt of r omega લખીએ તો અહીંયા ફરીથી આપણે એક વાતની એ સ્પષ્ટતા કરી લઈએ કે અહીંયા જે વેગનું મૂલ્ય છે વેગનું મૂલ્ય એ કેવું લીધેલું છે અચળ। જો વેગનું મૂલ્ય અચળ હોય તો આનો મતલબ એવો થાય કે એનો કોણીય વેગ પણ કેવો હશે અચળ। અને જો એનો કોણીય વેગ અચળ હોય તો હવે અહીંયા આપણે ફરીથી આ ઉપરનું સમીકરણ લખશું dv/dt એટલે એ આવશે a અને એ પ્રવેગ કયો આવશે વેગના દિશામાંનો પ્રવેગ એટલે કે સોરી dv/dt એટલે એ પ્રવેગ આવશે અને પ્રવેગ અહીંયા આપણને મળશે કેન્દ્રગામી પ્રવેગ। તો એના બરાબર આપણે પરિણામ લખીએ તો અહીંયા ઓમેગા અચળ છે એ બહાર આવશે ઓમેગા અચળ છે એ બહાર આવશે તો અહીંયા હું લખું છું ઓકે ચલો d/dt of r d/dt of r અને d/dt of r એટલે એ સૂત્ર મળશે dr/dt અને dr/dt નું સૂત્ર છે v તો અહીંયા મળશે v * ઓમેગા v * ઓમેગા તો v સૂત્ર મળશે v = r ઓમેગા તો r * ઓમેગા સ્ક્વેર AC = r * ઓમેગા સ્ક્વેર અથવા જો ઓમેગા v/r મૂકીએ ઓમેગા v/r પરથી તો અહીંયા આવશે AC r * v²/r² તો એક r કેન્સલ થઈ જશે અને સૂત્ર મળશે AC v²/r। ત્યારબાદ જો આપણને AC મળી જાય તો કેન્દ્રગામી બળ પણ શોધી શકીએ અને આ કેન્દ્રગામી બળનું મૂલ્ય આવશે FC m * AC એટલે કે FC AC નું મૂલ્ય છે v²/r તો એ આવશે mv²/r। ચલો ક્લિયર છે। આજે આપણે નિયમિત વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું જે સૂત્ર મેળવ્યું એ ડાયરેક્ટલી સૂત્ર ઉપરથી મેળવેલું છે। હવે આપણે આ સૂત્રને ફરીથી એક આકૃતિના સ્વરૂપમાં રજૂઆત કરી કે ઓમેગા અચળ એટલે કે વેગનું મૂલ્ય અચળ હોય તો કેવા પ્રકારનું પરિણામ મળે અને આકૃતિના સ્વરૂપમાં જો આપણે આ સૂત્રને જોઈશું તો ત્યાં એ વાત વધારે ક્લિયર થશે કે આ પ્રવેગ એક કેન્દ્રગામી પ્રવેગ છે। તો હવે આ જ સૂત્રને આકૃતિના સ્વરૂપમાં આપણે ફરીથી સાબિત કરીશું। હવે નિયમિત વર્તુળાકાર ગતિ માટે આપણે સૂત્ર મેળવીએ કે આપણે જે પ્રવેગનું સૂત્ર મેળવેલું હતું એ કેન્દ્રગામી પ્રવેગ મતલબ એવો પ્રવેગ મળે છે કે જેની દિશા કેન્દ્ર તરફની છે। તો જો અહીંયા આપણે દિશાની પણ સ્પષ્ટતા કરવી હોય તો એના માટે તમારે એને આકૃતિના સ્વરૂપમાં રજૂ કરવું પડશે। તો હવે આપણે વાત કરીએ કેન્દ્રગામી પ્રવેગની। આજનો જે લેક્ચર છે
એ નિયમિત વર્તુળાકાર ગતિ માટેનો છે. જો નિયમિત વર્તુળાકાર ગતિની વાત કરીએ તો નિયમિત વર્તુળાકાર ગતિ એટલે ફરીથી રિપીટ કરું છું, એવી ગતિ કે જેની અંદર પદાર્થની ઝડપ અચળ રહે. એવી ગતિ કે જેની અંદર પદાર્થની જે ઝડપ છે એ ઝડપ વર્તુળાકાર માર્ગે અચળ રહે અથવા તો વેગનું મૂલ્ય અચળ છે. આવી સ્થિતિ માટે આપણે આકૃતિથી શરૂઆત કરશું. દાખલા તરીકે માની લે કે આ એક r ત્રિજ્યાનો વર્તુળાકાર ગતિપથ છે. એમાં કોઈ બે બિંદુએ આપણે વાત કરીએ. ત્રિજ્યા કેપિટલ R, આ બિંદુ P બિંદુએ તેનો વેગ v જેટલો છે અને ત્યારબાદ અમુક સમયગાળા પછી એ P' પર આવે છે અને P' પર તેનો વેગ કેટલો થશે? v જેટલો થશે. અહીંયા મેં વાત કરેલી છે P' પર વેગ v જેટલો. એની પાછળનું કારણ એ છે કે અહીંયા આપણે નિયમિત વર્તુળાકાર ગતિની વાત કરીએ છીએ અને નિયમિત વર્તુળાકાર ગતિ માટે વેગનું મૂલ્ય અચળ હશે. બંનેની માત્ર દિશામાં ફેરફાર થયેલો છે. તો અહીંયા P અને P' બિંદુ માટે વેગને અત્યારે મારે અલગ અલગ નામ આપવું છે તો એને હું આપી દઉં છું. v અને v' બાદ પછી આપણે લખવાના છે કે અહીં v v' છે. તો આ આકૃતિમાં થોડી વધારે સમજીએ. માની લે કે t બરાબર 0 સમયે કણ ક્યાં હતું? P બિંદુએ. હવે આ કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરતું t બરાબર t સમયે P' બિંદુએ પહોંચે તો તેના સ્થાનમાં થતો ફેરફાર અથવા તો તેણે કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ. અને જો આ પથ લંબાઈની વાત કરવી હોય તો એ પથ લંબાઈ માટે હું અહીંયા બંને r વચ્ચેનો ખૂણો વ્યાખ્યાયિત કરું છું ને એ ખૂણો હું લખું છું ડેલ્ટા થીટા જેટલો. તો અહીંયા આ જે P' ચાપની લંબાઈ છે એ P' નું મૂલ્ય શું આવશે? P' તો ડેલ્ટા થીટા P' r. તો P' r ડેલ્ટા થીટા. અહીંયા આપણને પહેલું પરિણામ મળશે P' r ડેલ્ટા થીટા. અહીંયા જો આપણે વેગની વાત કરીએ, વેગમાં થતા ફેરફારની, તો પહેલો વેગ v1 છે, બીજો વેગ v' છે. આ બંને માટે મારે પરિણામ લખવું છે તો પરિણામ લખવા માટે સૌથી પહેલા હું વેગ v1 ને લઈશ. તો આવશે વેગ v, પ્રારંભિક વેગ. અંતિમ વેગ v' ની જો આપણે વાત કરીએ તો બંનેને હું એક જ બિંદુએથી દોરું છું તો આવશે વેગ v'. આપણે શું જોઈએ છીએ? આપણે જોઈએ છીએ બંનેના વેગનો તફાવત એટલે પ્રારંભિક થી લઈ અને અંતિમ સુધીનો વેગ. મતલબ ક્યાંથી ક્યાં સુધી? v થી v' સુધી. તો આ આપણને મળશે ડેલ્ટા v. અને જો તમે ડેલ્ટા v ની દિશા ગોતશો તો એ ડેલ્ટા v ની દિશા કઈ મળે છે? કેન્દ્ર તરફની દિશામાં. મતલબ આના ઉપરથી આપણને એક પરિણામ મળ્યું કે વેગનો ફેરફાર કઈ દિશામાં છે? કેન્દ્ર તરફની દિશામાં. જો ડેલ્ટા v ની દિશા કેન્દ્ર તરફની હોય તો આનો મતલબ એવો થાય કે પ્રવેગની દિશા પણ કઈ થાય? કેન્દ્ર તરફ.
અને જો પ્રવેગની દિશા કેન્દ્ર તરફની હોય તો આવા પ્રવેગને કયો પ્રવેગ કહેવાય? તો એ આવશે કેન્દ્રગામી પ્રવેગ. હવે આપણે કેન્દ્રગામી પ્રવેગના સૂત્રની આગળ વાત કરીએ. તો એની પહેલા અહીંયા એક વસ્તુ તમે પણ જોઈ શકશો કે આ જે ત્રિકોણ બને છે એમાં જો અહીંયા ખૂણો ડેલ્ટા થીટા હોય તો આ ખૂણો પણ ડેલ્ટા થીટા જેટલો બને. અચ્છા, આની અંદર હજી એક વસ્તુ આપણે વિચારીએ. માની લે કે આ જે સમયગાળો t જેટલો હતો અથવા ડેલ્ટા t જેટલો હતો એ સમયગાળાને આપણે નાનો કરીએ. સમયગાળો જે આપણે લીધો છે એ સમયગાળાને આપણે નાનો વિચારીએ, મતલબ આ અંતર r જેટલું આવશે, અહીંયા આ વેગ v, ત્યારબાદ આ વેગ આવશે v ડેશ, અને આ જે ખૂણો છે એ ખૂણો ખૂબ જ નાનો એટલે કેટલો? એને હું લઈ લઉં છું d થીટા જેટલો. તો એ ખૂણો જો આપણે d થીટા જેટલો લઈએ તો અહીંયા ફરીથી v અને v ડેશ માટે આવશે v ડેશ, તો એના ઉપરથી આપણને dv, ખૂણો ખૂબ જ નાનો તો એના માટે આપણે લખશું એ આવશે dv. તો dv નું મૂલ્ય પણ કઈ દિશામાં હોય? પ્રવેગની દિશામાં. મતલબ આપણને જે પરિણામ મળશે, જે પ્રવેગ મળશે એ પ્રવેગ એ કયો પ્રવેગ મળે? કેન્દ્રગામી પ્રવેગ મળશે. હવે અહીંયા આજે આપણે બે સમરૂપ ત્રિકોણની વાત કરેલી છે. અહીંયા એક્ઝેક્ટલી બે ત્રિકોણ નહીં લાગે, પણ જો આ ખૂણાને આપણે નાનો કરતા જાય તો હવે આ સમરૂપ ત્રિકોણ બનશે. તો એ બંને સમરૂપ ત્રિકોણ માટે હું અહીંયા નામ આપી દઉં છું. માની લે કે O P અને P ડેશ અને O ડેશ Q ડેશ. તો જો આ ખૂણો d થીટા હોય તો આ ખૂણો પણ કેટલો બનશે? d થીટા જેટલો બને. આનો મતલબ કે હવે અહીંયા આપણે લખશું આકૃતિ 2 પરથી જો ખૂણો ખૂબ જ નાનો તો ડેલ્ટા થીટા બરાબર શું થશે? d થીટા. અને જો ડેલ્ટા થીટા બરાબર d થીટા હોય તો હવે આપણને ફરીથી ત્રિકોણ મળશે, ત્રિકોણ OP P ડેશ અને ત્રિકોણ O ડેશ Q ડેશ. એ કેવા ત્રિકોણો બનશે? સમરૂપ ત્રિકોણ બને. જો એ સમરૂપ ત્રિકોણ હોય તો એ સમરૂપ ત્રિકોણ શા માટે? તો અહીંયા ખૂણો છે d થીટા, અહીંયા ખૂણો d થીટા, r તો બંને જગ્યાએ ત્રિજ્યા સમાન છે, અહીંયા બંને જગ્યાએ વેગ v અને v ડેશ પણ સમાન છે. તો એ સમરૂપ ત્રિકોણ માટે હું લખું છું d થીટા બાય, અચ્છા બંનેનો ખૂણો સરખો છે તો હું આ લખું છું આ જે સ્થાનાંતર છે એ કેટલું આવશે? dv બાય r. અથવા જો એને હું સ્થાનાંતરના સ્વરૂપમાં લખું તો એ સ્થાનાંતરના સ્વરૂપમાં હું લખીશ આ સ્થાનાંતર કેટલું? ds જેટલું. તો ds બાય r, ds બાય r ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે? dv બાય v, dv બાય v. અહીંયા જો આપણે સમય સાથે વિકલન કરી નાખીએ તો સમય સાપેક્ષે વિકલન કરશું એટલે મળશે ds by dt into 1 upon r is equal to dv by dt into 1 upon v. ds by dt એટલે એ આવશે v, ds by dt એટલે એ આવે v, તો ડાબી બાજુ આવશે
v by r is equal to dv by dt એટલે ac into 1 upon v, તો અહીંયા સૂત્ર મળશે ac is equal to v square by r. ac નું મૂલ્ય મળશે ac is equal to v square by r. અને આ જે મૂલ્ય છે એ મૂલ્ય કઈ દિશામાં છે? કેન્દ્રગામી પ્રવેગ. કેન્દ્રગામી પ્રવેગ મતલબ કેન્દ્ર તરફની દિશામાં હોય. અને જો આના ઉપરથી આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લગાડીએ અથવા તો આને આપણે ઓમેગાના સ્વરૂપમાં મેળવીએ, તો ઓમેગાના સ્વરૂપમાં મેળવવું હોય તો ફરીથી લખાય AC is equal to V is equal to R omega divide by R. તો AC is equal to આવશે R omega square. ચલો આ આપણને સૂત્ર મળશે AC નું. AC બાદ જો અહીંયા આપણે કેન્દ્રગામી પ્રવેગ બાદ જો કેન્દ્રગામી બળની વાત કરીએ તો અહીંયા ફરીથી આપણને પરિણામ મળશે કેન્દ્રગામી બળ FC. તો આ બળ પણ હંમેશા કેન્દ્ર તરફની દિશામાં જ હોય છે. અને કેન્દ્રગામી બળનું જો આપણે મૂલ્ય શોધવું હોય તો એ આવશે FC is equal to m into AC, મતલબ FC is equal to mv square divide by r. તો આપણે કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી બળ માટેની વાત કરી. આ સમગ્ર કેસની અંદર એ વાત આપણે ધ્યાનમાં રાખશું કે જે કેન્દ્રગામી બળ છે એ હંમેશા કેન્દ્ર તરફ લાગે છે. હવે જો એ વાતને લઈને કંઈ કન્ફ્યુઝન હોય કે કેન્દ્રગામી બળ અને કેન્દ્ર ત્યાગી બળ કયું બળ કઈ સ્થિતિમાં લેવું અને કયા બળ તરીકે કોને ગણવું અથવા તો કેન્દ્રગામી બળનો ક્યાં ઉપયોગ કરવો અને કેન્દ્ર ત્યાગી બળનો ક્યાં ઉપયોગ કરવો, તો એના માટે ફરીથી આપણે વર્તુળાકાર ગતિના લેક્ચર નંબર 4 માં મળીએ છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.